જોઈ લો તમે એને ખાવા જમવા બેસી ગયા બધા બેઠા જમવા ત્યાં પર બધા જો ખાવા બેહેગા કેક ભૂખ લાગી 1 વાગે કો જા બધા છે ને બેહેગા ખાવા આગળ અમારી રોશની બેન જો અમારી રાણીબેન થાળી લઈને આવે રાણીબેન થાળી લઈને જો ઈ કરો બેહેગી પછી બેહેગી લાઈન સર જો બધા અહીંયા રાહડા રમે હટાણે અમે બપોરા કરીને જસ્ટ ભાગે આવ્યા અને હતું ગણપતિ મોળી બને જાઓ છો ભાઈ જોરદાર તાળીઓને ગણગણ વધાવી દે ભાઈ ત્યારબાદ શાંતિબેન આવો બધા હાર્મોનિયમની જરૂર હોય તો ભાઈ આવે એમને મળશો ભગતને યાદ
તો પાછળ એનું શું થાય? કાળાનું કામ થાય. ઓલરેડી વિશાળાના મહાની લાકડા ફૂટે ગયા તો એટલો ધોળે. તમે એકલા આવ્યા કે દંપતીમાં છો તો પતિને બોલાવો, ખાલી દમથી નહીં આવે. અર્જનભાઈ ગોરણિયા, ચાલો એ નહીં આવે. ઓકે. સીતારામ બધાય તો મારું નામ છે ને નીલમ ને અમે ગોરાણી છે. અમારી ચેનલનું નામ એન લાઈફ છે. અમે આ બીજું સોચવું મીટઅપ થાય ને અમે ખરેખર બહુ મજા આવે. અમારે એટલે સબસ્ક્રાઇબર ને જે વરાથી આમ બનાવીએ પણ બધાયનો બહુ સપોર્ટ જોયો અને બહુ મજા આવે. અમે મીટઅપ માં અમે આ સોચવું મીટઅપ તો કર્યું હોય ને આગળ પણ અમે કોશિશ કર્યું કે અમે મીટઅપમાં જરૂર હાજર રહ્યું. બસ એટલું જ. અમે પશુપાલનના ખેતીવાડીના કઈ જાય આવી એ બધા અમે વિડિયા ઉતારા ને બંધી કોશિશ તો હું જ વધારે વિડિયા હતા. મારા હસબન્ડ તો ખાલી કેમેરા પકડીને ને સપનું મારું હતું કે ના હું જ વિડિયા બનાવવા પહેલેથી તો હું મારું સપનું પૂરું કરી. મારા હસબન્ડે મને ઘણો સપોર્ટ કર્યો. મારી ફેમિલી પણ મને બહુ સપોર્ટ કર્યો. ફેમિલીનો સપોર્ટ હોય ને તો જ આપણે આગળ વધારીએ ને આપણે આગળ વધે ન હોઈએ તો ફેમિલી પહેલા જોઈએ પછી દુનિયાના તમે તો મને કાચી કે તમે આ બનાવો ને અઢા કલા થાય ને મમ્મી ભાઈ હું કા મારા હસબન્ડે પણ ઘણો સ્ટ્રગલ કર્યું. મારે કોઈ કામ કરવાનું ન પડે, મારા હસબન્ડને કરવું પડ્યું. તો હું એ જ કહેવા માંગુ કે આપણે કોઈને આગળ જતા ન દેખાઈ શકતા હોય ને તો આપણે કોઈની પાછળ જોવાની પણ ન કહેવાય ને આપણે કોઈને સારો શબ્દ ન બોલી શકતા ને તો ખરાબ શબ્દ તો બોલાય જ નહીં. ને હા મને ઘણો ખરાબ શબ્દ બોલે છે ને ગાડી પર ઘાલી છે. મેં તમામ કહ્યું પણ ના આપણી પાસે રોકવાનું હતું તો મારે ટ્રાય કરવું ને કરવું પછી દુનિયા ગમે કે આપણે ફેમિલી ભેગી હોય ને તો પછી બીજા કોઈને જોવાનું આવતું છે. બહુ સરસ છે. તમારે કેટલા સબસ્ક્રાઇબર છે, કેટલા વ્યુઅર્સ છે, કેટલું તમને જોવે છે ના ને આપણે કાંઈ લેવા દેવા નથી. તમારી ચેનલ પરિવાર હાર્દિક એટલે આજની આ યુટ્યુબ મીટઅપમાં બધા યુટ્યુબરો હું અને તમને જે જગ્યા ઉપર મળ્યા એ માં લીલબાઈ માનું ધામ છે. ખરેખર તો સોશિયલ મીડિયાના માધ્યમથી આજ પહેલો જ સંદેશ દેવો હોય તો મોઢવાડા ગામ ની લીલબાઈ માનું પણ મોઢવાડા ધામ કહેવામાં આવી છે. કારણ કે મેં આજ જોયું ખરેખર કે દર બીજી આ જગ્યા ઉપર એટલા ભાવિ ભક્તો આવે ને કે ઈ કોઈ અપરંપાર છે. આમ બબોદરથી પોરબંદરથી આ બાજુ આમ ખંભાળિયા બાજુથી રસ્તામાં દર બીજનેથી બધા હાલે હાલે આવતા હોય તો ઈ માની એક શ્રદ્ધા હોય એટલે પોતાનું શ્રદ્ધાનું ભાથું લે અને માના દર્શન અને માના સાનિધ્યમાં આવે. અને સુરા બેયનું ગામ છે. કારણ કે નાથો મોઢવાડીઓ અને આપણે ખરેખર એક બીજી એવી યાદી કે વીર નાગાજર સિસોદિયા એની પણ ખરેખર આ દેશ માટે એવડું બલિદાન આપ્યું. એટલે સંત અને સુરા આ બેયનું આ મોઢવાડા ગામ છે. એ મોઢવાડા ગામ છે ને એ બવેડાના 52 ગામમાં નંબર 1 ગામ કહેવાય. એટલે ખરેખર આજ અમે બધાએ આ યુટ્યુબના માધ્યમથી કારાતાએ ખરેખર એવડું મીટઅપ કર્યું અને બહુ સારો વિચાર આવ્યો કારાતાને અને ખાસ અમીરભાઈને કે બીજને જ રાખવું. કારણ ગમે ત્યારે રાખી શકતા હતા પણ બીજને જ રાખ્યું ને એમાં ખરેખર આમાંથી ઘણા બધા એવા માણસ અહીંયા કે યુટ્યુબર પણ અહીંયા કે કદાચ લીલબાઈ માના દર્શન ન પણ થયા અને પહેલી વાર પણ થયા હોય. એટલે આજની ખરેખર આજ બીજને દિવસ અને બીજું નોરતું એટલે ખરેખર કારાતાનો ધન્યવાદ કહેવાય કે એને આટલા બધા યુટ્યુબરને ભેગા બેહારે અને આ બીજી મીટઅપ છે અમારી ત્યાં. જોકે અમે ટૂંકમાં બ્લોગ બધા જાણ્યા જ મળે કે ખેતીવાડીના બગડાથી બોલતી હોય મારે અને બીજી બગડાથી કે પહેલી મીટઅપ હતી અમીરભાઈની
તાર ફેસબુક પેજ ઉપર મારે 2 લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થયા હતા અને આજ અત્યારે પાછી મીટિંગ રાખી મોટવાડાના ધીંગી ધરા ઉપર તાર ગઈકાલે મારે ઇન્સ્ટાગ્રામમાં પણ 1 લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થયા એટલે ખરેખર હજી આ પાછી ત્રીજી મીટઅપ આવે ને તો મારી કંઈક નવી બગડાની પાછી પણ આવે ન એટલે ખરેખર બધાનો ખૂબ ખૂબ આભાર અને સોશિયલ મીડિયાનું કામ જ એવું છે પણ ઘણા બધા અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ખરેખર બીજા પાસે કંઈક સારો સંદેશો પહોંચાડવાની કોશિશ કરતા હોય અને કરતા જ રહ્યું પણ એવી જ રીતે ખરેખર આમાં જે બેઠેલા છે એમાં વિજય સરપંચ ગોઠવાડાના હોય કે ભોલાભાઈ હોય વિજયભાઈ હોય એ સોશિયલ મીડિયાના આજે એટલો બધો સોશિયલ મીડિયાના વગર માધ્યમથી પણ ઘણી બધી એક આપણે જાહેર જનતાને સારો સંદેશ આપે કે જે ભોલાભાઈ નાથે વાગના તમે વાત કરી અમીરભાઈ કે નાથા મોઢવાડીએ મને પણ ખબર છે કે સૌથી ડિસ્ટ્રિક્ટ અંદર પોલે પણ મેન ફાળો હોય તો ભોલાભાઈ નો હોય વિજયભાઈનો ખરેખર આ ગામની અંદર પણ એનો પણ ખૂબ મોટો ફાળો હોય એટલે એવું ને કે સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે અમુક વ્યક્તિને રાતોરાત સ્ટાર બનાવી દે અમુક કોઈ કલાકાર હોય કે આપણે કાર્યક્રમ બેન દીકરીની જે રીતે ભજનમાં કીધું કે 45,000-50,000 વ્યૂ મળેગા આમાં રાતોરાત સ્ટાર બનતા કઈ વાર લાગતી ને કારણ કે હમણાં બોલો રાજુભાઈ કરીને એવો લોકો રાતોરાત સ્ટાર બને ને દુનિયામાં ડંકો વગાડી દીધો એટલે બધાએ પોતપોતાની મહેનત કરો અને એવું સમજવાનું કે અમે ભાઈ અમીરભાઈ ને સિલ્વર પ્લે બટન મેળવ્યું તમે પણ મેળવી શકો પણ તમારે એમાં મહેનત કરવાની અને સારા બ્લોગ બનાવો સારા પબ્લિક સુધી સંદેશા જાય એ રીતે સારો કંઈક માધ્યમના એવા બ્લોગ બનાવો પોતપોતાની કેટેગરી પ્રમાણે અને બીજું કંઈ મારે કહેવાનું થતું નથી અને નારાતાની તો આભાર નામ આવી ગયા તમને કદાચ ગીત તો શક્તિ મારા ઉપર પણ માતાજી હોય પુરાણી અર્જુનભાઈ કાઠી મહારાજભાઈ સીતારામ બધાયની તો જો હમણાં આજ આ એવોર્ડ આવ્યો લીલભાઈ માતાજીના મંદિરે ગયા હતા જે મીટઅપ હતું ને અમારું તો અમે ત્યાં ગયા હતા ને આ એવોર્ડ આવ્યો ને કેમેરામેન જરાક લાઈટ ચાલુ કરો હા ને આ ગિફ્ટ હે તો હાલો ગિફ્ટ નું અનબોક્સિંગ કરી નાખા આના વિડીયામાં તો બધાયની બીજા વિડીયામાં કાં ઓલું કરવું હોય કાં હોય ગિફ્ટમાં તા
પેકેજિંગ તો સારું હે હું કા માતાજીનો ફોટો એ હા ગેસ કરના માતાજીનો ફોટો નીકળશે પછી તો ખબર નહીં હો કામ નહીં રહે આ તો સોટાઈ જાય જો લે આમાં ખોખું છે કઈ હે લાઇટિંગ વાળું કેમ નહીં છે એવું કામ હોય આરી હો એટલે મારું તો ખોટું નહીં રહ્યું સારી છો ને તો માંદર આપણે રાખવું હોય રાખે હાલી ફોટો રાખે હગીએ કઈ હા આમાં આપણો ફોટો રાખે હગીએ ને આમાં માર પાસે છે આવું તા પણ આવું નતું એમ ચાલુ તા નથી થતું એઠે યુએસબી લગાડવું પડે એ બરે કામ એઠે જો ઓલી છે પિન ઠીક પિન ચા ટ્રાય કરી હાલો ક્યાં લાઈટ છે હવે લાઈટ જ ને ચાલો તો આની ટ્રાય છે ને પછી આપણે કરી હું તો આવું કઈક રૂપાર મસ્ત મજાનું ગિફ્ટ છે એમાં આપણો ફોટો રાખે હગીએ બહુ મસ્તીનું હે ને આરીહાના જે આપણી યુઝ કરે હગીએ તો બહુ મસ્તીનું હે ને અંદર એક ફોટો છે દેખાતો ને એ ફોટો તો બીજાનો હોય ને જો આ ફોટો તો આ કામ હે એ ટીંગાડવાના છે ટીંગાડવાના કે બહુ જ મસ્તીનું હે ગિફ્ટ મને બહુ ગમ્યું ને વાહેથી ઉગડે હા વાહેથી ઉગડે આ હે બા કટ કરના બસ હા